કઈ ફાઇલમાં તો આપણે ટેલવિન યુઝ કરતાં પહેલાં એનું ઇન્સ્ટોલેશન કરવું પડશે. ઇન્સ્ટોલેશન જોઈ લેજો. સ્ટેપ 1 ટેલવિન આપણે રિએક્ટમાં ઇન્સ્ટોલ કરવું પડશે. એના માટે આ npm યુઝ કરવું પડશે. તો આ npm ડાયરેક્ટ આપણે કોપી કરીએ છીએ, Ctrl+C કરીને આપણે જે વર્ક કરીએ છીએ ને તે રન કરી દેવાનું. આ ઇન્સ્ટોલ થયા પછી આપણે બે ફાઇલ ક્રિએટ કરવાની છે, ટેલવિન config.js અને postcs.config.js. સો આ આપણે રન કરી નાખ્યું ટેલવિન માટે. હવે શું કરી નાખશું, બે ફાઇલ ક્રિએટ કરીશું. એ ક્રિએટ આપણે જાતે નહીં કરવાનું, આ ખાલી npm રન કરી દેવાનું છે તો ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. પેલું npm ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આ કરીએ. તો મેં પહેલાંથી ઇન્સ્ટોલ કરેલું હતું એટલે મને ઓલરેડી એક્ઝિસ્ટ કરી મળ્યું. એટલે તમને અહીં બે ફાઇલ મળશે, એક ટેલવિન config.js, એ postcss config.js અને ટેલવિન config.js બે ફાઇલ મળશે. હવે આનામાં તમને એડિટ કરવાનું છે. આ ફાઇલમાં એડિટ કરવાની જરૂર નથી. postcssમાં આ ફાઇલમાં તમને એડિટ કરવાનું છે. અત્યારે આપણે html.js નથી જોતા. આમાં શું એડિટ કરવાનું એ મેં લખ્યું છે. આ ફાઇલ તો બાય ડિફોલ્ટ તમને આવું લખીને મળશે જ, મોડ્યુલ એક્સપોર્ટ ડોટ એ બધું. શેમાં? postcssમાં. તો postcssમાં જુઓ, બાય ડિફોલ્ટ છે. તેમાં કંઈ એડિટ કરવાની જરૂર નથી. ખાલી આપણે ટેલવિન config.jsમાં એડિટ કરવાનું છે. પણ શું એડિટ કરવાનું છે? જો આપણે JS સિવાયનું બી JS એક્સટેન્શન નાખવું પડશે. તો આટલું આપણે કોપી કરીએ છીએ અહીં સુધી. ઓકે, આને હું નાખું છું આની અંદર. ક્લિયર? ખબર? એટલે JSX બી આપણું ઇન્ક્લુડ આવી જશે. હવે આને Ctrl+S કરો. હવે તમને સ્ટેપ 5માં શું કરવાનું છે, એક ફાઇલ બનાવવાની છે. આમાં CSSની એક જ ફાઇલ રહેશે. તમે કેવું હેડર માટે અલગ બનાવો છો, કાર્ડ માટે અલગ બનાવો છો, આમાં એક જ ફાઇલ રહેશે. તો એક આપણે ફાઇલ બનાવીએ, કોઈ બી નામ આપી દો, ટેલવિન.css અથવા style.css. ઓકે, તો એક જ ફાઇલ બનાવવાની છે. તો હું સોર્સની અંદર બનાવી લઉં છું, બધાની અંદર તો નથી બનાવવાની. સોર્સની અંદર એક ફાઇલ બનાવું છું. એકચ્યુઅલી પહેલાંથી બનાવેલી જ છે, તમને બતાવી દઉં છું. app.css બનાવ્યું છે. કેમ? તમે કોઈ બી નામ આપી દેજો. સોર્સની અંદર બનાવો કે કોઈ ફોલ્ડરની અંદર બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી. એની અંદર આ વસ્તુ લખવાની જે મેં અહીં આપી છે વેબસાઇટમાં. તમારું CSS નથી લખવાનું. આ દેખાય છે? આ વસ્તુ તમે જે ન્યૂ ફાઇલ બનાવશો CSSની, એમાં લખવાની છે. 3 વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડશે તમને. ઠીક છે? એના પછી તમને શું કરવાનું છે, તમને જે બી વસ્તુ જોઈએ છે, પહેલાં તો આ વસ્તુ જે છે અમે ફાઇલ બનાવી ને હવે નવી, એ નવી તમને બધામાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. હવે બધા કોમ્પોનન્ટ્સ એની અંદર છે. બધા કોમ્પોનન્ટ્સ એની અંદર છે. હોમ, સર્વિસ, અબાઉટ, એ બધું એની અંદર છે.
એપ.જેએસની અંદર છે. તો એક સાથે મારે બધામાં ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય તો એપ.જેએસ મારું થઈ ગયું આ રીતે. ઓકે, આમાં અંદર બધા કોમ્પોનેન્ટ છે, સર્વિસ, હોમ, કોન્ટેક્ટ બધું જ છે. અને આ એપ.જેએસ એની અંદર છે ઇન્ડેક્સ.જેએસની અંદર. તો ડાયરેક્ટ હું ઇન્ડેક્સ.જેએસની અંદર પાથ આપી દઉં છું, ઇમ્પોર્ટ સોર્સ અને એપ.સીએસએસ. એપ.સીએસએસમાં શું છે, આપણે જે અત્યારે બનાવ્યું હતું એ બધું. તો એક જ જગ્યાએ તમને ઇમ્પોર્ટ કરવાની છે મેઇનમાં, ઇન્ડેક્સ.જેએસમાં. ક્લિયર છે? એપ.જેએસમાં બી કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. એના પછી કર્યા પછી આને હું અત્યારે ક્લોઝ કરતો બધા કોમ્પોનન્ટને, અને આને બી ક્લોઝ કરતો. હવે સમજો તમને એક હેડર બનાવવાનું છે. શું બનાવવાનું છે? તો કોમ્પોનન્ટની અંદર એક હું ફોલ્ડર બનાવું છું. આમાં એક ફોલ્ડર સ્ટ્રક્ચર આપ્યો છે પહેલાંથી, તમે એ રીતે જજો. આમાં ઈ-કોમર્સનું ફોલ્ડર સ્ટ્રક્ચર આપ્યું છે, રોડમેપ. ઓકે, દેખાય છે? કોમ્પોનન્ટને જે કોમન છે ને, હેડર ફૂટર કોમન હોય છે બધા પેજીસ માટે, એ કોમન આવશે. પ્રોડક્ટવાળું છે, કાર્ટવાળું છે, પ્રોફાઇલવાળું છે, એ રીતે આખું ફોલ્ડર સ્ટ્રક્ચર બનાવી લેવાનું છે. ઠીક છે? તો આપણે કોમ્પોનન્ટની અંદર એક કોમન ફોલ્ડર બનાવીએ છીએ. એ કોમનની અંદર આપણે શું બનાવીએ છીએ? હેડર. હવે ફાઇલ જ આવશે, ફોલ્ડર નહીં આવે, કેમ કે JSX આવશે, CSS ફાઇલ ક્રિએટ નહીં થાય. ઠીક છે? એટલે પાછું ફોલ્ડર ના બનાવતા. સાસ કરવું પડી ગઈ ને બધાને? સાસ બી ઇમ્પોર્ટન્ટ છે કરવું હોય તો. હેડર બનાવ્યું. આ મારો હેડર વાળો છે. ઓકે, આને હું કોપી કરીને આની અંદર પેસ્ટ કરી દઉં છું. ઓકે, એકચ્યુઅલી બેક્ટેરિયા આ કોમ્પોનન્ટ હું સેન્ડ કરું છું. એકવાર જોઈ લેજો કરેક્ટ હોવાનું. તો આ મેં હેડર કોપી કર્યું અને મેં એ લખી દીધું. હવે કંટ્રોલ એસ કરું છું, તમને આ રીતે તમને હેડર મળશે. પણ હેડર કોઈ જગ્યાએ ઇમ્પોર્ટ નથી કરેલું. આને મેં હોમની અંદર ઇમ્પોર્ટ કરી દઉં છું. કોમ્પોનન્ટ પેજીસની અંદર હોમ. ઓકે, હવે આ બધાને હટાવી દઉં છું. હેડર કોમન વાળો ફોલ્ડર. દેખાય છે? આ હેડર પેલું છે જે આપણે એપ.cs માં લખ્યું છે ને બધા રૂટ માટે છે. તો હેડર તમારું ક્રિએટ થઈ ગયું, ખબર પડી? અને આ રિસ્પોન્સિવ હેડર છે. દેખાય છે? ખબર પડી? હવે આમાં થયું શું છે કે તમે જે ઇન્સ્ટોલ કરેલું ટેલવિન, આ ટેલવિન બેઝિકલી CSS આપે છે. ઓકે, JS નથી આપતું. JS તમને તમારો લોજિક લખાવવું. આ ટેલવિન તમને CSS આપે છે. આ home.js એમાં ઇમ્પોર્ટ છે app.jsમાં. app.jsમાં હોમ છે
અને એપ.cs એમાં છે index.jsમાં. એટલે index.jsમાં મેં શું આપી દીધું, સ્ટાઇલ દેખાયું, app.css ને app.cssમાં શું લખ્યું હતું, પેલા 3 ઇમ્પોર્ટ કર્યા હતા, ખબર પડી. આ થયું તમારું ટેલવિન વાળું. તો હેડર ને એ બધું કઈથી લેવાનું, તો ટેલવિનની ઓફિશિયલ વેબસાઇટમાં જતું રહેવાનું તમને. ટેલવિન, ઓકે. આ તમે HTML બી યુઝ કરી શકો છો. ઓકે, આ બધું ઇન્સ્ટોલેશન આપ્યું છે, આ કરવાની જરૂર નથી, આપણે કરી દીધું છે. તો હવે કોમ્પોનન્ટમાં જઈશું. કોમ્પોનન્ટમાં ઘણી બધી વેબસાઇટ આપી છે. માર્કેટિંગની વેબસાઇટ જોઈએ તો માર્કેટિંગની મળશે. આપણે ઈ-કોમર્સની જોઈએ છે ને, તો ઈ-કોમર્સમાં ક્લિક કરીએ. હવે ઈ-કોમર્સમાં તમને પ્રોડક્ટવાળું પેજ બનાવવું છે. ઓકે, તો પ્રોડક્ટવાળા પર ક્લિક કરીએ છીએ તો અહીં તમને બહુ ટાઈપના મળી જશે. આ રીતે પ્રોડક્ટ જોઈએ તો આ રીતે જ મળશે. અગર મોટા જોઈએ તો મોટા મળશે. નીચે નાના છે. આ તમારા કલર અંગાત છે. આ તમારો પ્રાઇસ અંગાત છે, દેખાય છે. અને બટન બી છે. તો જે બી તમને જોઈએ છે એ તમે લઈ શકો છો. તો બેઝિકલી આપણે અત્યારે આ લઈએ છીએ પહેલું વાળું. અને આનું જે કોડ છે તમને HTML જોઈએ તો HTML મળી જશે, રિએક્ટમાં જોઈએ તો રિએક્ટમાં. એના પછી શું કરવાનું, આમાં CSS નહીં હોય, આનું ક્લાસ નેમથી પેલું CSS લાગી જશે. ક્લિયર છે, બુટસ્ટ્રેપ જેવું છે. તો આટલી વસ્તુને આપણે કોપી કરીએ છીએ. હવે મારે હેડર નથી જોતું, શું જોઈએ છે, આવ્યું પ્રોડક્ટ વાળું, જે તમે મલ્ટિપલ પ્રોડક્ટ બનાવ્યા હતા ને, બનાવવાનું કીધું હતું કેટેગરી, એ તમને અહીંથી મળી જશે. હવે આની બી જરૂર નથી. હવે બેઝિકલી આમાં એક જ કાર્ડ માટે કોડ લખ્યો છે અને એનું શું કરી નાખ્યું છે, મેપ. જે મેં તમને બતાવ્યો હતો ને, મેપિંગ બતાવ્યું તો, મેપિંગ API કોલિંગ ને બધું. તો આમાં મેપિંગ બી બાય ડિફોલ્ટ તમને મળી જશે. હવે જ્યાં મેપિંગના ડેટા છે પ્રોડક્ટ્સમાં, તો પ્રોડક્ટ્સવાળું અત્યારે મેં નાખ્યું નથી, તમે ડેટા નાખવા પડે, ખબર છે ને. તો ડેટા અત્યારે મેં એક લઈ લઉં છું, જેમાં ઉપર ઇમ્પોર્ટ કર્યો છે રિટર્નની પહેલાં, દેખાય છે. એક ડેટા ઇમ્પોર્ટ કર્યો છે ખાલી. તમે તો પેલું જેસન બનાવશો ને, જેસનને કોલ કરી દેશો. ઓકે, તો મેપિંગ કરવાની બી તમને જરૂર નહીં પડે. Ctrl+C અને આને આપણે રિટર્નની પહેલાં અપડેટ કરી દઈએ. અત્યારે એક ડેટા છે, હું આના ઘણા બધા ડેટા લખી દઉં. 2 પ્રોડક્ટ મળશે, આ 3, આ 4 અને 5. ઓકે, Ctrl+S મળી ગઈ. તો પ્રોડક્ટ તમારું ડિઝાઇન થઈ ગયું, દેખાયું. તમને કંઈ કરવાની જરૂર નહીં પડે અને આ રિસ્પોન્સિવ હોય છે. ક્લિયર. જે બી તમને પેલું એડ ટુ કાર્ડવાળું જોઈએ છે, બટનવાળું, તો બટનવાળું બી લઈ શકો છો. પ્રોડક્ટ તો તમારા પાસે ડેટા તો હશે જ અવેલેબલ, તમે ચેન્જ કરી શકો છો. ખબર પડી. હવે આમાં ચેન્જ કરવું હોય તો તમને લોજિક લગાડવું પડે. ક્લાસ નેમ ચેન્જ કરવું પડે. શું ચેન્જ કરવું પડે, ક્લાસ નેમ. આમાં બેકગ્રાઉન્ડ કલર શું આપ્યું છે, વ્હાઇટ. CSS સિમ્પલ જ છે. તમે CSS પ્રોપર્ટી વેલ્યુ ખબર હશે ને, તમે ચેન્જ કરી શકો છો. જો બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ, એટલે આખા ડીમનું બેકગ્રાઉન્ડ કલર શું છે, તમને ચેન્જ કરવું હોય તો કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર કંઈ મૂકવું હોય ને, બીજું બ્લુ મૂકવું હોય તો બ્લુ મૂકી શકો છો. અને એમાં માર્જિન કેટલું આપવું છે મૂકવું પડશે તમને. બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ, એમાં માર્જિન મેક્સ તો આ તમારું ગ્રીડ વાળું છે. ગ્રીડ કોલમ છે. માર્જિન ટોપ આપ્યું છે 4 પિક્સલ. ટેક્સ્ટ ગ્રે.
પ્રોડક્ટનું કલર જે આપ્યું છે ને, પ્રોડક્ટ કલર, પ્રોડક્ટ ડોટ પ્રાઇસ આ પ્રોડક્ટ ડોટ નેમ છે એકચ્યુઅલી. હવે આનો આપણે કલર ચેન્જ કરીએ છીએ. દેખાય બરાબર બ્લુ મળ્યું. પહેલાંમાં કંઈક તમને ઇન્સ્પેક્ટ કરીને જોવું પડશે. પ્રાઇસનો કલર ચેન્જ કરવો હોય તો આ તમારી પ્રાઇસ છે, આમાં ગ્રે આપ્યું છે, આની ઓપેસિટી છે. ઓપેસિટી કરવું પડે ને, બ્લર વર કરી શકાય આપણે. આનું રેડ આપવું હોય તો રેડ કરી નાખો. ફોન્ટ સાઇઝ મીડિયમ છે. ઓકે, દેખાયું રેડ થઈ ગયું ખબર પડી. એ પેલું ઓપેસિટી આપ્યું છે ને એટલે તમને દેખાતું. આને શું કરી દેવાનું, વધારે કરી દેવાનું. તો તમને જે બી જોઈએ છે ને બધું મળી જશે. અત્યારે આપણે શું લીધું, ખાલી પ્રોડક્ટ વાળું લીધું. કેટેગરી વાળું લેવું હોય તો કેટેગરી વાળું છે. આ બધી તમારી કેટેગરી છે. મેં કીધું હતું ને કેટેગરી પેજ બનાવવાનું તમને આ રીતે બનાવી શકો છો. આને ક્લિક કરો એટલે પેલું પ્રોડક્ટ વાળું ઓપન થશે. આપણે વેબસાઇટ બનાવી આવા લોકોને ફોટો મૂકીને પ્રોબ્લેમ આપણા સાઈટ પર સપોઝ આના ફોટો મૂકી ફોર એક્ઝામ્પલ તો એ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. કોના ફોટો જેમ કે આ એ મૂક્યા છે સેમ કરવાનું. હા, સપોઝ આપણે શૂઝ ફોર એક્ઝામ્પલ રાખીએ. હવે આવી શોધી બેઠા મૂકી આપણે નોર્મલી તો આપણે પ્રોબ્લેમ ના આવે સાઈટ પર. પણ સાઈટ તો આપણી છે ને, આપણે રીતે એડિટ બનાવી છે તો પ્રોબ્લેમ આવે ના આવે. દેખાય છે કેટેગરી, જો આવી કેટેગરી બી છે. જેવી તમને કેટેગરી વાઇઝ જોતું જશે એ મળી જશે. આ તમારું પ્રોડક્ટ ઓવરવ્યુ એટલે પેલું સિંગલ પ્રોડક્ટ પેજ ઓપન થાય છે ને આ રીતે. જ્યારે પ્રોડક્ટને ક્લિક કરશો ને ત્યારે આ ઓપન થશે. પ્રોડક્ટને ક્લિક કરશો એટલે પ્રોડક્ટની બધી ઇમેજ આવશે, સાઈડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ બધું, અને આ રીતે આવશે. તમને આવું જોઈએ તો આવું મળશે. સ્લાઇડર વાળું જોઈએ તો સ્લાઇડર વાળું મળશે. ક્લિક કરો, દેખાયું. આ તમારા કેટેગરી ફિલ્ટર. આ શોપિંગ કાર્ટ વાળું છે. તમને ડાયરેક્ટલી જોઈએ છે ને આવું તો મળી જશે. દેખાય છે. ફંક્શન તમારે નાખવા પડશે, આગળ ડિઝાઇન કરીને આપશે. પછી કે તમને ડિઝાઇન કરવામાં બહુ વાર લાગશે એટલે આ ચેકઆઉટ વાળું ફોર્મ છે. દેખાયું. જે બી તમને જોઈએ છે ને બધું મળી જશે. તમે કેટેગરી પેજ બનાવો, પહેલાં ઈ કોમર્સનું હેડર બનાવો, કેટેગરી પેજ બનાવો ને એમાં એક બેનર ટાઈપનું નાખો. સ્લાઇડર તો તમે બતાવ્યું છે કે રીતે બનાવો. સ્લાઇડર નાખો, બેનર નાખો, જે નાખો નાખો. એની નીચે કેટેગરી આવશે. કેટેગરીમાં ક્લિક કરીશ એટલે પ્રોડક્ટ ઓપન થશે. હવે જે પ્રોડક્ટ ઓપન થશે ને એ તમને મેપિંગ થ્રુ કરવાનું છે, જે આપણે કર્યું ને આવું. પણ કેટેગરીને હું ક્લિક કરું છું, અહીં જોજો ત્યાંથી આવું કંઈક તમે હેડર બનાવશો. સ્લાઇડર વાઇડર જે બનાવવું એ ડિઝાઇન આપવું. ગ્રીડ બનાવો તો ગ્રીડ બી બનાવી શકો છો. આ કેટેગરી છે તમારી, કેટેગરી ડિઝાઇન કરી નાખી. બાકી છે કેટેગરી ડિઝાઇન કરવી પડશે. હવે આમાં હું ક્લિક કરીશ ને તો તમારું એક પેજ ઓપન થયું છે. પ્રોડક્ટ વાળું અત્યારે મેં બનાવ્યું ના આવે. ઓકે, હવે આમાં તમને પેલું ઓપ્શન નાખવું છે ને ફિલ્ટર વાળું, તો ફિલ્ટર વાળું ઓપ્શન તમને જાતે નાખવું પડશે. બરાબર, ક્લિયર. જે બી ઉપરથી ડિઝાઇન કરવું છે એ બી જાતે કરવું પડશે. આ ખાલી એક પેજ તમને ડિઝાઇન કરીને આપશે ટેલમેન્ટ CSS. હવે તમે તમારું બી સ્ટાઇલ એને ઇમ્પોર્ટ કરી શકો છો, એવું નથી કરી શકતા. આ જે સ્ટાઇલ આવે છે એ બાય ડિફોલ્ટ આવશે, પણ તમને અલગથી સ્ટાઇલ આપવું કોઈ કોમ્પોનન્ટને તમે આપી શકો છો. જે
જે પહેલાં તમે આપતા હતા ને શ્વાસની મદદથી એ બી તમે આપી શકો છો. એટલે આ ટેલિંગ થાય થાય ને? હા તો ટેલવિનનું આવશે, તમે જે આપશો એ ઇમ્પોર્ટ કરી દેવાનું તમારા ફાઇલને, કે એનું CSS આવી જશે. ખબર? તો પ્રોડક્ટ વાળું પેજ બનાવો. હવે પ્રોડક્ટ વાળું એક જ પેજ બનાવવાનું, બધા માટે અલગ અલગ ના બનાવતા. જેવું કે આને ઓપન કર્યું તો આનું પ્રોડક્ટ પેજ અલગ ઓપન થયું, આનું અલગ થયું ને. એ બધા માટે અલગ અલગ ના બનાવતા પેજીસ, એક જ પેજીસ બનાવવાનું છે કે ડાયનેમિકલી ડેટા તમારા થશે. ખબર? ખાલી એક પ્રોડક્ટ પેજ તમે ડિઝાઇન કરો, એમાં ફિલ્ટરવાળો ઓપ્શન નાખો, જે નાખો એ નાખો. ક્લિયર છે? અને એક પેજ બનાવો તમે સિંગલ પ્રોડક્ટ પેજ માટે. સિંગલ પ્રોડક્ટ એટલે આને ક્લિક કરો ને, પછી આને ક્લિક કરો એટલે એક બીજું પેજ ઓપન થશે, ઓવરવ્યૂ પેજ. હમણાં બતાવ્યું તમે ઓવરવ્યૂ દેખાડો. અને નીચે જે તમને નાખો એ નાખી શકો છો. ક્લિયર છે? રિલેટેડ પ્રોડક્ટ કે તમે જેવી નાખો. 3 પેજીસ તમને ડિઝાઇન કરવાના, એક કેટેગરી વાળું, એને ક્લિક કરું તો એક પ્રોડક્ટ વાળું, અને એને પાછું ક્લિક કરું તો સિંગલ પ્રોડક્ટ વાળું, ઓવરવ્યૂ વાળું. ખબર? 3 પેજ ડિઝાઇન કરો, પછી ડાયનેમિકલી આ પેજીસમાં કન્વર્ટ કેવી રીતના થાય છે એ તમને બતાવો. પહેલાં 3 પેજ તમને ડિઝાઇન કરવા પડશે, અને ડિઝાઇન ટેલવિનમાં આપ્યું છે ઓલરેડી. ટેલવિનને યુઝ કરો ને, એમાંથી તમે ઇમ્પોર્ટ કરો. જાતે બનાવવામાં ટાઈમ જશે બહુ. ઓકે, આટલું કરો, પછી નેક્સ્ટ પેજ આવે. ટેલવિન ક્લિયર છે કે ડાઉટ? ટેલવિન યુઝ કરો, સારું પડશે. જો સારી રીતે મળી બી જશે તમને. જોબ લાઈફમાં યુઝ થાય થાય એટ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ યુઝ થાય તો કે તમે કોપી કરે છે ટેલવિન જ ચાલે છે આજકાલ. બુટસ્ટ્રેપમાં નહીં કરતા હોય. બુટસ્ટ્રેપમાં બધા સારું બુટસ્ટ્રેપ બહુ સારું છે. બુસ્ટર બધા નહીં વાપરતો. બુટસ્ટ્રેપ ડુ બરાબર મને બહુ પાસે સારું છે. ઓકે, આટલું કરો ને સબમિટ કરો. હું બધાને ટાસ્ક અસાઇન કરી દઉં છું. પછી કેટેગરી પેજ, પ્રોડક્ટ પેજ અને સિંગલ પ્રોડક્ટ પેજ. ઓકે, 3 પેજીસ બનાવો. કેટલા આવશે પૈસા મને આપી Please use the accept button to save the video.